દહેગામમાં આજે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાઈ હતી। કોંગ્રેસ દ્વારા 182 વિધાનસભા ખાતે યોજાનાર જન આક્રોશ સભાનો આજે દહેગામ વિધાનસભા બેઠકથી પ્રારંભ કરવામાં આવ્યો છે। આ સભામાં પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડાએ ભાજપને આડે હાથ લીધી હતી। આવો સાંભળીએ શું કહ્યું અમિત ચાવડાએ। ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક મોરચે નિષ્ફળ નીવડી। તમામ વર્ગ વિસ્તારના લોકો ભેદભાવનો ભોગ બન્યા છે, અન્યાયનો ભોગ બન્યા છે। એના કારણે તમામ લોકો આજે એક દુઃખ સાથે, દર્દ સાથે આક્રોશમાં છે। મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી ચારે તરફ વધી છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। ખેડૂતોની આર્થિક હાલત ખૂબ ખરાબ છે। ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે। દારૂ, ડ્રગ્સની બધી વધી રહી છે। યુવાનોને રોજગાર જોઈએ તેની બદલે પેપર લીક થાય છે। પરીક્ષાઓ અને ત્યાર પછી ઇન્ટરવ્યૂમાં ભેદભાવ થાય છે। આ તમામ લોકોની જે તકલીફો છે, જે પ્રશ્નો છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના તમામ 182 વિધાનસભા વિસ્તારોમાં જન આક્રોશ સભાના માધ્યમથી લોકોના અવાજને બુલંદ કરવા જઈ રહ્યા છે। માત્ર 1999 ના EMI પર સોલર સિસ્ટમ। આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર।